अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષા 001 પ્રશ્નપત્ર ક્રમાંક નવા અભ્યાસક્રમ મુજબ કાવ્ય 17 પથ્થર થરથર ધ્રુજે ગીત કાવ્ય વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આ ગીત કાવ્યના સર્જક છે નિરંજન નરહરિભાઈ ભગત, જેમનો જન્મ 18 મે 1926 અને મૃત્યુ 1 ફેબ્રુઆરી 2018. નિરંજન ભગત જાણીતા ગુજરાતી કવિ હતા. તેઓના નગર જીવનના કાવ્યો એ સૌથી મોટું પ્રદાન છે. નિરંજન ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નંબર 1માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં કર્યા પછી 1942ની સ્વાતંત્ર્ય ચળવળમાં તેમણે અભ્યાસ છોડ્યો હતો. 1944માં મેટ્રિક થયા બાદ તેમણે 1944થી 46 દરમિયાન અમદાવાદની LD આર્ટ્સ કોલેજમાં 2 વર્ષનું શિક્ષણ લઈ 1948માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે BA કર્યું અને ફરી LD આર્ટ્સ કોલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય વિષય સાથે અને ગુજરાતી ગૌણ વિષયોમાં 1950માં MAની પદવી મેળવી. 1950થી 1975 સુધી અમદાવાદની વિવિધ આર્ટ્સ કોલેજોમાં અંગ્રેજીના અધ્યાપક રહ્યા બાદ તેઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા. 1957-58માં તેઓ સંદેશ દૈનિકના સાહિત્ય વિભાગના સંપાદક અને 1977માં ગ્રંથ માસિકના સંપાદક રહ્યા. 1978-79માં તેઓ ત્રૈમાસિક સાહિત્યના તંત્રી રહ્યા હતા. 1997-98 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા. 1963થી 1967 દરમિયાન તેઓ ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી દિલ્હીમાં સલાહકાર સમિતિના સભ્ય રહ્યા હતા. સર્જન છંદોલય 1947 નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાનો નવો વળાંક સૂચવતો તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્ય બંધનો અનોખો આસ્વાદ આપતો કાવ્ય સંગ્રહ છે. કિન્નરી 1950 ગીત સંગ્રહ છે. અલ્પવિરામ 1954 મુંબઈના સ્થળ કાળ અને પાત્રોની 25 કૃતિઓનો સંગ્રહ છે. છંદોલય સંવત આકૃતિ 1957 પૂર્વેના ત્રણેય સંગ્રહોમાંથી ચૂંટેલા કાવ્યો તથા સંસ્કૃતિમાં પ્રગટ થયેલા અન્ય પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. ઉપરાંત મુંબઈ વિશેના કાવ્યોનો ગુચ્છ પ્રવાલદ્વીપ નામે એમણે આપ્યો છે. પ્રવાલદ્વીપ કાવ્ય જૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોનો અભિનવ કલ્પનોમાં વિસ્ફોટ છે. 33 કાવ્યો 1958માં મનુષ્ય વચ્ચેના સંબંધ વિશેના કાવ્યો છે. કવિતાનું સંગીત 1953 લઘુલેખ છે. એમાં પ્રોફેસર બ.ક. ઠાકોરની પદ્યરચનાની વિભાવનાના સંદર્ભમાં કવિતાના સંગીતનો શૌ અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન છે. આધુનિક કવિતા કેટલાક પ્રશ્નો 1972 અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નોના ઉત્તર રૂપે લખાયેલું લખાણ છે. યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા પૂર્વાર્ધ 1975માં મૂળે વ્યાખ્યાનનો વિષય નિબંધના સ્વરૂપમાં વિસ્તર્યો છે. નાનાલાલની ઉર્વી કવિતા 1975 ઉપરાંત એમણે કવિતા કાનથી વાંચો 1972, મીરાબાઈ 1976, કવિ નાનાલાલની 1977, W.B. યીટ્સ 1979 અને એલિયટ 1981 જેવી પરિચય પુસ્તિકાઓ આપી છે. પ્રોફેસર બ.ક. ઠાકોર અધ્યયન ગ્રંથ અન્ય સાથે 1969, સુંદરમ કેટલાક કાવ્યો 1970 અને મૃદુલા સારાભાઈ પ્રથમ પ્રત્યાઘાત બાપુની બિહાર યાત્રા 1981 એમના સંપાદનો છે. એમણે ચિત્રાંગદા 1965 અને ઓડેનના કાવ્યો અન્ય સાથે જેવા અનુવાદો પણ આપ્યા છે. આ ઉપરાંત 1958થી 71 દરમિયાન રચાયેલી ત્રણેક રચનાઓનો સમાવેશ કરતો નિરંજન ભગતનો કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો હતો. નિરંજન ભગતને મળેલા પુરસ્કાર 1949 કુમાર સુવર્ણચંદ્રક, 1957 નર્મદ સુવર્ણચંદ્રક, 1969
રણજીતરામ સુવર્ણચંદ્રક 1998, પ્રેમચંદ સુવર્ણચંદ્રક 1999, સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 2000 સચ્ચિદાનંદ સન્માન, 2001 નરસિંહ મહેતા પુરસ્કાર. મહત્વના હેતુલક્ષી પ્રશ્નો. પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ નિરંજન ભગત. પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ગીત કાવ્ય અથવા ઉર્મી કાવ્ય. પથ્થર થરથર ધ્રુજે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? જવાબ છે છંદોલય બૃહતમાં. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કોની વાણીનો નિર્દેશ કર્યો છે? તો ઈસુ ખ્રિસ્તની. પથ્થર થરથર ધ્રુજે કાવ્યની સમજૂતી મેળવી લઈએ. પથ્થર થર થર ધ્રુજે, પથ્થર થર થર ધ્રુજે, હાથ હરખતી જૂઠાને જડે, પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે. પથ્થર થર થર ધ્રુજે, પથ્થર થર થર ધ્રુજે. પથ્થર થરથર ધ્રુજે બાઇબલમાં આવતું એક પ્રસંગમાંથી સ્વર્ગસ્થ કવિ શ્રી નિરંજન ભગતે રચેલું આ ગીત આજે પણ એટલું જ હૃદયસ્પર્શી છે. આ ગીતમાં કવિએ જીવનના એક સત્યને સરળ રીતે પ્રકટ કર્યું છે. તેમાં ઈશુ હૃદયની વિશાળતા સાથે માનવ હૃદયની કરુણાના દર્શન થાય છે. એમાં આજના જીવાતા જીવનનું સંદર્ભ છે. એટલે કવિ પ્રસંગમાં રહેલા સત્યને ચીંધે છે, જે માનવીપણાની સરહદે આપણને પહોંચાડે છે. પથ્થર થરથર ધ્રુજે નિરંજન ભગત રચિત ઉર્મી કાવ્યમાં કવિએ આ દુનિયાના ન્યાય તોડનારા કહેવાતા ડાહ્યાજનોને જાણે માર્મિક ભાષામાં ન્યાય તોડ્યો છે. હું માનવી માનવ થાઉં તો ઘણું. કવિશ્રી સુંદરમની આ પંક્તિ અહીં યાદ આવે છે. તરસ્યાને પાણી પાવ તો ઘણું, દે ઈશ્વર તું દયા મુજ દિલમાં. કે ભૂખ્યાને ખવડાવી હું ખાઉં તો એ ઘણું, હું માનવમાંથી માનવી થાઉં તોય ઘણું. અહીં પણ માનવતાની અને કરુણાની વાત ઈશુનો એક માર્મિક પ્રસંગ લઈને કરવામાં આવી છે. પથ્થર થરથર ધ્રુજે નિરંજન ભગતનું સુંદર ઉર્મી ગીત છે. આપણે આ કાવ્યની પંક્તિ સહિત સમજૂતી ભાગ 2 ની અંદર મેળવીશું. થેન્ક યુ.